આ વાત ત્યારની છે જ્યારે મેં કોલેજમાં નવું એડમિશન લીધું હતું. મેં અમદાવાદની પ્રખ્યાત કોલેજમાં એડમિશન લીધું હતું. જે દિવસે હું કોલેજમાં એડમિશન લેવા માટે ઘરેથી નીકળ્યો ત્યારે મારા પપ્પાને એક અગત્યની મીટિંગ હતી, જેના કારણે મારે બસમાં મુસાફરી કરવી પડી. હું ઘરથી નીકળ્યો હોય ત્યાં સુધીમાં મોડી રાત થઈ ગઈ હતી અને વરસાદ શરૂ થઈ ગયો. હું બારી પાસે બેસીને વરસાદની મજા માણી રહ્યો હતો. થોડી વાર પછી કંડક્ટર આવ્યો. મેં તેને મારી ટિકિટ બતાવી અને કહ્યું હું સૂઈ ગયો હતો. જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું તો બસ એક હોટલ પાસે ઊભી હતી. બસ દરવાજા વરસાદના કારણે લોકો બસમાં જ બેઠા હતા. મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે હું હિંમત કરીને નીચે ઉતરીને મારા માટે ચા લઈ પાછો આવ્યો. ત્યારે મેં જોયું કે મારી સીટ ઉપર એક મહિલા બેઠી હતી. તેને મારી સીટ ઉપર બેઠેલી જોઈને હું ચોંકી ગયો. તેણે મને જોયો અને મને કહ્યું, મારી સીટ ઉપર પાણી પડ્યું છે, તેથી હું અહીં બેસી શકું છું? હવે મેં હામાં પોતાની ગરદન હલાવી અને તેની બાજુમાં બેસી ગયો. તે સ્ત્રી થોડી ભીની હતી, તેથી તે ધ્રુજતી હતી. મેં તેને ચા આપી અને તેને કોઈ પણ બોલ્યા વિના ચા લીધી. પછી અડધો કપ ચા પીધા પછી તેને કહ્યું, માફ કરજો, હું તમારી બધી ચા પી ગઈ. પછી તેણે કપ મારી તરફ નાખ્યો અને કહ્યું, હવે તમે ચા પી લ્યો. તેમણે ખૂબ જ કાતિલ લાસ્ય સાથે કહ્યું કે જૂઠી ચા પીવાથી પ્રેમ વધે છે. તેમના આમ કહેવાના કારણે મેં વિચાર્યા વિના બધી ચા એક જ ઝટકામાં પી લીધી. પછી હું સૂઈ ગયો. બસ ફક્ત 15 મિનિટ જ ચાલી હશે કે તેના મારા પગ ઉપર સૂઈ ગઈ. મને લાગ્યું કે તેમને ઊંઘ આવતી હશે તો હું શાંતિથી બેસી રહ્યો. હવે તે પોતાની જાતને રોકી ન શકી અને તેણે કહ્યું, આજે રાત્રે આપણે હોટલમાં રોકાઈએ. સારું બહાનું છે કે વરસાદમાં બસ બગડી ગઈ. મેં હા પાડી. પછી તેણે તરત જ તેના પતિને ફોન કર્યો. તે મુંબઈમાં એક કંપનીમાં કામ કરતો હતો. તેણે તેમને કહ્યું કે ઘરે મારા સાસુ અને સસરાને જણાવી દેજો કે તેની બસ રસ્તામાં બગડી ગઈ છે, તેથી આવવામાં મોડું થઈ જશે અને તે કાલે સવારે બીજી બસ પકડીને આવશે. તેના પતિએ પણ તેને સારી હોટલમાં રહેવાની સલાહ આપી. ગમે તેમ કરીને હું હોસ્ટેલ જવા નીકળ્યો હતો, એટલે જ મને કોઈ ઉતાવળ ન હતી. આગલા બસ સ્ટોપ પર બસ ઊભી રહી. વરસાદ હજુ પણ ચાલુ જ હતો, પરંતુ હવે અમે બંને વરસાદની મજા માણી રહ્યા હતા. પછી ખ્યાલ આવ્યો કે પહેલા હોટલ સુધી જવા માટે રિક્ષા કરી લઈએ, જે હોટલ સુધી લઈ જાય. પછી અમે રિક્ષા ચાલકને કહ્યું કે અમને કોઈ પણ સારી હોટલમાં લઈ જા. અમે ફરીથી આનંદમાં આવી ગયા. રિક્ષા જલ્દી હોટલ પહોંચી ગઈ. અમે બંને સાવ ભીંજાઈ ગયા હતા. જ્યારે હું રિક્ષા ચાલકને પૈસા આપતો હતો ત્યાં સુધીમાં તેણે હોટલ રૂમ તેના નામે કરાવ્યો. તે સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ હતી. હોટલનો સ્ટાફ તેની સામે જોઈ રહ્યો હતો. જ્યારે મેં તેને મારી તરફ બોલાવી ત્યારે બધા અમને બંનેને જોવા લાગ્યા અને હવે તે ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી અમે બંને અમારા રૂમમાં પ્રવેશ્યા. રૂમમાં દાખલ થતાં જ રડવા લાગી અને મને લાગ્યું કે હવે કંઈ થશે નહીં, પરંતુ તે બિચારી પોતાની જાતને સંભાળીને કહેવા લાગી કે મારા પતિ મુંબઈમાં નોકરી કરે છે. તે 6 મહિનામાં એકવાર આવે છે. મારે 2 બાળકો છે અને તે બંને હોસ્ટેલમાં છે. મારું જીવન બોરિંગ બની રહ્યું છે. મેં તેને જોરથી ગળે લગાવીને કહ્યું કે હું તારી જિંદગીમાંથી રંગ ભરી દઈશ. ગળે લગાવવાના કારણે મને તેની પોતાની છાતી પર અનુભવ થઈ રહ્યો હતો. ત્યારબાદ અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા અને એવું તોફાન ઊભું કર્યું કે અમને બંનેને શાંત થવામાં લગભગ 2 કલાક જેટલો સમય લાગ્યો. એવું લાગતું હતું કે બિચારી ઘણા સમયથી અધૂરી છે. પછી તે ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હતી.
હું સવારે જાગી ગયો ત્યારે તેના ચહેરા ઉપર એક અલગ જ ચમક હતી અને તે કોઈ અપ્સરાથી ઓછી લાગતી ન હતી. પછી અમે ફરીવાર એક મેચ રમી નાખી. મને ખુશી થઈ કે હવે તે ખુશીથી તો રહેશે. હવે જ્યારે અમને મળવાનો મોકો મળતો તો અમે મળતા અને ખૂબ જ આનંદ કરતા મિત્રો. વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. અને ધન્યવાદ મિત્રો. વિડીયોમાં ફરી મળીશું આવતીકાલે એક ઓર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પોતાના મિત્રોને શેર કરી દેજો આવા વિડીયો.